વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે SHM સિમ્પલ હાર્મોનિક મોશનમાં એક સાદા લોલકનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા, સિમ્પલ પેન્ડુલમ. એનો પાર્ટ 1 આપણે ગયા વખતે જોયો હતો. હવે આપણે તેમના આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√L/G જોયું, અથવા આવૃત્તિનું સૂત્ર 1/2π√G/L આપણે જોયું. ટોર્કની રીતે પણ આ સૂત્ર આપણે સાબિત કર્યું. કેટલાક ગ્રાફ આપણે પણ જોયા, પરંતુ કેટલીક મહત્વની વાતો હતી કે સરળ આવર્ત લોલક જે છે એનો આવર્તકાળ એના દળથી સ્વતંત્ર છે, પરંતુ તેના આકાર ઉપર આધાર રાખે છે. આ વાતનો આપણે વિગતવાર સમજ્યા. એટલે કે લોખંડના બદલે એલ્યુમિનિયમ થાય તો વાંધો નથી, પણ રેડિયસ બદલવી ન જોઈએ. ત્યારબાદ હિંચકા પર બેઠેલો વ્યક્તિ જે છે તે મોટાભાગના વિદ્યાર્થીઓને T બરાબર 2π√L/G ખબર છે, પરંતુ L એટલે કેટલું માપ અને G ઇફેક્ટિવ એટલે શું, આ કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. તો આપણે એ વિષયમાં ક્લિયર થવું ખૂબ જરૂરી છે, અને એ જ 11 સાયન્સ છે. બાકી T બરાબર 2π√L/G એ કદાચ 11 સાયન્સ સિવાયના વિદ્યાર્થીની ખબર છે, પરંતુ ક્યાં ક્યાં G બદલાય છે, કેટલી પોસિબિલિટી છે તે જોઈ. ત્યારબાદ લિફ્ટના સૂત્રો જોયા. લિફ્ટ માટે G ઇફેક્ટિવ, સુડો ફોર્સની વાત કરી. ટ્રેન અથવા ડબ્બો જે છે તેના માટે પણ આપણે સૂત્રો મેળવ્યા. સેકન્ડ લોલક પણ એક અતિ મહત્વનો ટોપિક છે, તેનો આપણે અભ્યાસ કર્યો કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેને સેકન્ડ લોલક કહેવાય. એમની લંબાઈ પૃથ્વીની સપાટી પર લગભગ 1 મીટર જેટલી છે. કોઈ વર્તુળાકાર માર્ગ, R ત્રિજ્યાનું વર્તુળાકાર કોઈ માર્ગ છે, એ માર્ગે V વેગથી કોઈ કાર ગતિ કરે છે, તો તેમની અંદર લટકાવેલું લોલક જે છે તેમનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે પાર્ટ 2માં લોલકના આવર્તકાળ ઉપર, એટલે કે લંબાઈ અથવા G ઉપર અસર કરતા અન્ય કેટલાક પરિબળો છે તેનો અભ્યાસ કરીશું, અને સાથે સાથે કેટલાક અતિ મહત્વના દાખલામાં જે સૂત્ર જે છે એનું એપ્લિકેશન જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો આવો આપણે આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ આપણે આ પરિસ્થિતિ જોઈ હતી કે કેન્દ્રગામી બળ AC બરાબર V²/R લાગે છે. અહીંયાની વિરુદ્ધ દિશામાં સુડો ફોર્સ લાગે AC, તો આ બંને 90 ડિગ્રી હોય તો 45માં આપણને ઇફેક્ટિવ G જોઈએ છે. એનું સૂત્ર આપણે મેળવ્યું હતું G ઇફેક્ટિવ = G² + AC², અને એ કિંમત આપણે સૂત્રમાં મૂકી અને એસીના બદલે પણ V⁴/R² હોલ અંડર રૂટ કર્યું હતું. તો આજે આપણે જોવાના છીએ ઉત્પ્લાવક બળ, બોયાન્સી ફોર્સ, રાઈટ. તો ઉત્પ્લાવક બળ એ આપણે તરલ મિકેનિક્સમાં આજના લેક્ચરમાં કોઈક વાતો એવી છે કે જે તરલ મિકેનિક્સ સાથે રિલેટેડ છે, પરંતુ હું તમને થોડીક બેઝિક વાત પહેલા કહી દઉં, જેથી કરીને આપણે આ થિયરીને સારી રીતે સમજી શકીએ. ચલો, સૌથી પહેલા ઉત્પ્લાવક બળ જે છે તેનો બેઝિક ખ્યાલ સામાન્ય આપણે મેળવીએ તો એમ કહી શકીએ કે માની લો કે અહીંયા એક કોઈ પાત્ર છે, એમની અંદર અહીંયા આવી રીતે કંઈક લિક્વિડ ભરેલું છે, રાઈટ. આ લિક્વિડની ઘનતા છે એ ρ છે. હવે એક ગોળો જે છે આવો, એ હું આવી રીતે અંદર ડૂબાડું છું આમની અંદર. તો એમ થાય કે કોઈ પણ પ્રવાહી જે છે એની અંદર પદાર્થને તમે ડૂબાડો તો ઉપર તરફ એક બળ લગાડે છે, જેને બોયાન્ટ ફોર્સ કહેવામાં આવે છે, બોયાન્સી ફોર્સ અથવા ઉત્પ્લાવક બળ FB, જે mgની વિરુદ્ધ દિશામાં હોય. mg નીચે તરફ લાગતું હોય પણ આ ઉપર લાગે. આ કેટલું બળ લગાડે? તો આ ગોળાએ જેટલું પ્રવાહી વિક્ષેપિત કર્યું, આની અંદર જેટલી જગ્યા બનાવી હોય, ગોળાએ જેટલી જગ્યા બનાવી હોય એટલું પ્રવાહી પહેલાં લેવાનું. તો ગોળાએ આટલી જગ્યા બનાવી છે, તો આટલું પ્રવાહી, આ આકારમાં પ્રવાહી ભરી દેવાનું, આ પ્રવાહી, અને એનું વજન કરવાનું, રાઈટ. એના જેટલું બળ એ ઉપર લગાડે. એટલે કોઈ પદાર્થને સંપૂર્ણપણે કે આંશિક રીતે કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે
પૂરેપૂરો કે અમુક એનો અંશ ડૂબાડવામાં આવે ત્યારે તે પદાર્થ ઉપર પ્રવાહી ઉપર તરફ ઉત્પ્લાવક બળ લગાડે છે. તે ઉત્પ્લાવક બળ તે પદાર્થે વિક્ષેપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય. તો આ આટલું જે છે, આ જે છે આના જેવું જે છે એટલું ઉપર તરફ લાગે. હવે માની લો કે આ ગોળો જે છે એની અંદર આપણે અત્યારે પહેલા પાણી રાખ્યું છે અને આટલો ડૂબાડ્યો છે, અથવા ઉપર મૂક્યો તો ગોળો એટલો ઓટોમેટિકલી ડૂબ્યો છે એના એમજીના કારણે. પાણીના બદલે આપણે અહીંયા દૂધ ભરી દઈએ તો ગોળો આટલો નહીં ડૂબે, થોડોક ઉપર ઓછો થશે, કેમ કે એની ડેન્સિટી વધી જાય આટલાની, તો બળ બોયાન્ટ ફોર્સ વધતું જાય. એના બદલે મધ, ઘી કે પારો ભરીએ તો આટલા સમાન કદના પાણીનું વજન, એટલે કે એક એક ગ્લાસ તમે સમાન એક સરખા રાખો. એક ગ્લાસ પાણી લો, એક ગ્લાસ દૂધ લો, એક ગ્લાસ ઘી લો, એક જ સરખું માપ, એક ગ્લાસ મધ લો, એક ગ્લાસ પારો લો, તો બધાના વજન જુદા જુદા થશે. તેની પાછળ જવાબદાર કારણ છે ઘનતા, રો. પાણી, કેરોસીન, પેટ્રોલ આ બધાની ડેન્સિટી જુદી જુદી છે, ઘનતા જુદી જુદી છે, એના કારણે વજન જુદું જુદું થશે. એક એક લીટર બધી વસ્તુ લો તો એનું વજન ડિફરન્ટ હોય. તો તેમ આ ડેન્સિટી બદલાય એટલે બોયાન્ટ ફોર્સ બદલાય. આની ડેન્સિટી વધે તો બોયાન્સી ફોર્સ જે છે એ વધશે. આની ડેન્સિટી ઘટે આ પ્રવાહીની, અહીંયા ધારો કે અંગુર રબડી ભરી દીધી તો આટલી અંગુર રબડીનું વજન ઘણું બધું થાય. આટલું પેટ્રોલ લો તો આટલા પેટ્રોલનું વજન ઓછું થાય. તો એક કોઈ પદાર્થ જે છે એ એક પ્રવાહીમાં ડૂબે છે તો બીજા પ્રવાહીમાં તરે ખરો. આનો આ ગોળો છે એ પાણીમાં ડૂબતો હોય તો આનો આ ગોળો છે એ મધ ભરેલું છે આની અંદર, તો મધ ઉપર તરે છે, નથી ડૂબતો. ડૂબે ક્યારે? કે ભાઈ આની ઘનતા છે એ સિગ્મા લઈ લઈએ અને આની ઘનતા રો લઈ લઈએ. જો સિગ્મા વધારે હોય, સિગ્મા ગ્રેટર હોય રો કરતા, એ જ પદાર્થ બીજા પદાર્થમાં ડૂબે, નહીં તો તરે. કોઈ પણ પદાર્થ, માનો કે આપણને ખબર નથી કોણ છે, પણ આપણને એટલી ખબર પડી ગઈ કે એક પદાર્થ આની ઉપર મૂકતાની સાથે આની અંદર ડૂબી ગયો એટલે પહોંચી ગયો. ઓકે, તો એટલું સમજો કે પ્રવાહીની ઘનતા જો એ હોત અને પદાર્થની ઘનતા બી હોય તો સમજી લેવાનું કે પ્રવાહીની ઘનતા મોટી છે, બી નાની છે, તો જ ડૂબે. જો આની આ પ્રક્રિયા ઊંધી હોત, પદાર્થની ઘનતા મોટી હોત, ભારે હોત અહીંયાથી, તો તે ડૂબી શકે નહીં. તો મૂળ તરવા ડૂબવાનો અત્યારનો આપણો અહીં ટોપિક છે નહીં, તો આપણે ત્યારે જે તે વખતે જોઈ લઈશું કોણ કોનામાં તરે છે, કોણ કોનામાં ડૂબે છે, વગેરે વગેરે. પણ આપણે અત્યારે એ જોઈએ કે ઉપર તરફ બળ લાગે ને બોયાન્ટ ફોર્સ કહેવાય. તો આપણો દોલક જ્યારે આની અંદર દોલનો કરવા જશે સ્પ્રિંગ સાથે, તો એને એમજી ઉપરાંત એક એફબી જેટલું બળ પણ લાગશે, રાઈટ. અને સાથે સાથે એ કહું તમને કે માસ એમ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે રો વી, અને વી જે છે રો એટલે જે તે વખત જેની ઘનતા છે તે, અને વીના બદલે જે આકાર હોય તે મોટાભાગે ગોળો હોય તો 4/3 પાઈ આર ઘન વગેરે વગેરે જે પણ છે, રાઈટ. તો આ બે બાબતનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે જોયું છે કે સિગ્મા જેટલી ઘનતાવાળો દોલક, આપણો દોલક છે એની ઘનતા છે સિગ્મા આપણે લીધી છે, એને રો ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબાડી દીધો છે. તો રોની ઘનતા વધારે છે તો જ ડૂબી શકે અંદર, રાઈટ. તો પ્રવાહીમાં અહીં મેં લખ્યું છે રો ગ્રેટર ધેન સિગ્મા ગ્રેટર ધેન રો, સિગ્મા મોટો છે એટલે અંદર ડૂબ્યો, મોટો છે મતલબ ભારે છે. જો પ્રવાહીમાં દોલન કરવામાં આવે તો આવર્તકાળ, હવામાં આવર્તકાળો એની કરતાં વધે છે. એ આપણે જોઈએ શું કામ. જ્યાં વી એ ગોળાનું કદ છે, રાઈટ. તો આપણે કીધું કે ફાઇનલ આના ઉપર નેટ બળ એટલે અસરકારક બળ જે લાગે છે તે કેટલું હોય? તો જો એફ બી ક્યાં લાગે છે? ઉપર તરફ. એમ જી ક્યાં લાગે છે? નીચે તરફ. જી મતલબ ગુરુત્વાકર્ષણ બળ, એ નીચે તરફ, એફ બી ઉપર તરફ. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ મોટું બળ છે જી માઇનસ એફ બી. આના બદલે લખાય એમ જી, આના બદલે લખાય એમ જી, આના બદલે લખાય એમ ડેશ જી. એમ ડેશ જી એટલે શું? તો એમ ડેશ જી એટલે પ્રવાહી જે આ જે પ્રવાહી છે, ગોળાના જેટલા દળનું પ્રવાહીનું વજન. આ ગોળા યા બોબ અંદર ગયો તો આટલી જગ્યા એને પાણીમાં બનાવી છે, પાણી મતલબ પ્રવાહીમાં, તો આટલું પાણી તમે બહાર કાઢી લો, એનું માસ, અને પછી જી એમ એ વિક્ષેપિત પ્રવાહીનું દળ છે, રાઈટ.
હવે બધાને હું mm વડે ભાગાકાર કરું છું તો એમ કેન્સલ. અહીંયા આ એમ ડેશના બદલે મેં લખ્યું છે રો વીજી, રાઈટ. રો એટલે ઘનતા પ્રવાહીની, એટલે મેં લખ્યું રો. વી એટલે બોબનું કદ જે છે તે, અને જી તો જેમ છે એમ ઇઝ ઇક્વલ ટુ રો વી થાય એમ મેં તમને કીધું હતું, રાઈટ. એમ કેન્સલ થયા. જી નેટ, જી ઇઝ ઇક્વલ ટુ રો વી જી અપોન આ એમ જે માસ જે છે એ આમનું છે, આ જે દોલક બોબ છે એનું. તો એના બદલે તો આ કોણ હતું? તો આ પ્રવાહીનું હતું. હું ફરીથી કહું, આ જે તે પ્રવાહી વિક્ષેપિત કર્યું એટલું બોયાન્ટ ફોર્સ લાગવાનો છે. તો બોબ જે છે એના બદલે શું લખાય? સિગ્મા વી. જેમાં અહીંયા રો વી લખાય, અહીં લખાય સિગ્મા વી. વી કેન્સલ થયા તો જી નેટ શું વધ્યું? અને જી કોમન લઈએ તો 1 માઇનસ રો અપોન સિગ્મા. તો અહીંયા શું આવે? ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ એલ અપોન 1 માઇનસ રો અપોન સિગ્મા ઇન્ટુ ઝી. હવે સિગ્માને તમે લસા લઈ શકો છો, તો સિગ્મા અને સિગ્મા ઉપર જતો રહે તો પણ દેખાવ જે છે સૂત્રનો એ થોડો બદલાઈ જાય. એટલે તમે આમ લખી શકો, લખવું હોય તો કે ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ સિગ્મા એલ અપોન સિગ્મા માઇનસ રો ઇન્ટુ ઝી. આ થોડું કદાચ સરળ રહી, પણ સૂત્રમાં યાદ રાખવાનું શું? સિગ્મા આપણે કોણે લીધો હતો? તો સિગ્મા દોલકની ઘનતા છે. તો સૂત્રમાં આપણે યાદ એમ જ રાખવું પડે કે દોલકની ઘનતા ગુણ્યા લંબાઈ છેદમાં દોલકની ઘનતા માઇનસ પ્રવાહીની ઘનતા ઇન્ટુ જી. તો એમ યાદ રાખવું પડે, કેમ કે સિગ્મા રોનું નક્કી નથી, જે તે વખતે પરિસ્થિતિ નક્કી કરે. પણ સૂત્ર આપણે સાબિત કરીએ છીએ ત્યારે રો લિક્વિડની લીધી છે અને સિગ્મા આપણા બોબ જે છે દોલક જે છે એની લીધી છે. તો રકમમાં કિંમતો આપી હોય ત્યારે આપણને ખબર પડવી જોઈએ કોની કિંમત ક્યાં મૂકવાની. એટલે આ સૂત્ર આમ અથવા આમ યાદ રાખો, કોઈ વાંધો નથી. જો જ્યારે લખ્યું સિગ્મા એ દોલકના દ્રવ્યની ઘનતા, રો પ્રવાહીની ઘનતા છે, તો આ આવર્તકાળનું સૂત્ર છે. અથવા આ યાદ રાખવું જોઈએ કે પ્રવાહીની અંદર કોઈ દોલનો કરે તો એના માટેનું છે. જો જ્યારે કોઈ સાદા લોલકનો એક પોલો ગોળો પૂરેપૂરો પાણીથી ભરેલો છે અથવા કોઈ પણ પ્રવાહીથી ભરેલો છે અને તેના તળિયે નાનું છિદ્ર પાડી દીધું છે, ટપક ટપક પાણી ધીમે ધીમે ટપકે છે. પાણી જેમ જેમ ખાલી થતું જાય એનું સેન્ટર ઓફ માસ નીચે તરફ આવતું જાય, એટલે લંબાઈ એની વધતી જાય. એટલે આવર્તકાળ જે છે એ પણ એનો વધતો જાય. બધું જ પાણી ખાલી થઈ જાય એટલે પહેલા જે મૂળ આવર્તકાળ હોય એટલાથી તે દોલનો કરવા લાગે. એટલે કે જો કંઈક આવી પરિસ્થિતિ છે, આ દોલક છે, આ ગોળો છે, આની અંદર પાણી ભરેલું છે. હવે અહીંયા છિદ્ર પાડી દઈએ એટલે પાણી ટપક ટપક ટપકતું જાય, એટલે આમાંથી પાણી ઓછું થાય. પાણી ઓછું થાય એટલે સેન્ટર ઓફ માસ એનું બદલાતું જાય. સેન્ટર ઓફ માસ હંમેશા ગોળો હોય તો વધારે ભારે હોય એ બાજુ થતું જાય ધીરે ધીરે. થોડીક વાર થાય પાણી ખાલી થાય એટલે પાછું સેન્ટર ઓફ માસ અહીંયા કંઈક આવે. તો નીચે સેન્ટર ઓફ માસ આવે એટલે લંબાઈ લેન્થ જે છે એ વધતી જાય અને ટી ચલે છે રૂટ એલ. તો એલ જે છે એના કારણે આવર્તકાળ એનો વધતો જાય. પણ ક્યાં સુધી? સંપૂર્ણ ગોળો ખાલી ન થાય ત્યાં સુધી. સંપૂર્ણ ગોળો ખાલી થઈ જાય એટલે પાછું એનું મૂળ જગ્યાએ સેન્ટર ઓફ માસ જઈ આવી જાય. તો ખાલી થતું જાય એમ દ્રવ્યમાન કેન્દ્ર નીચે તરફ આવતું જાય, લંબાઈ વધતી જાય, આવર્તકાળ વધતો જાય. બધું પાણી ખાલી થાય એટલે મૂળ જે જગ્યા છે ત્યાં પાછું આવી જાય. હવે તાપમાનની અસર પણ આવર્તકાળ ઉપર થાય છે. શિયાળો હોય, ઉનાળો હોય, બધા ઉપર તાપમાનની અસર થાય છે. જો સાદા લોલકમાં દોરીના બદલે ધાતુનો તાર આપણે લગાવી દઈએ તો તાપમાન વધતા કે ઘટતા એનું રેખીય પ્રસરણ કે સંકોચન થાય, પરિણામે એની લંબાઈ વધે. આ જ રીતે લંબાઈ ઘટે પણ ખરી, તેથી આવર્તકાળ બદલાય. જેમ કે કોઈ ઘડિયાળ જે છે એને શિયાળામાં જો વધારે પડતી ઠંડી પડે તો તે સામાન્ય કરતાં આની લંબાઈ ઘટે એટલે સામાન્ય કરતાં એ આગળ થઈ જાય. એલ ઘટે એટલે ટી ઘટે એટલે ફટાફટ દોલનો થાય. અને ઉનાળામાં સહેજ લાંબી થાય દોલકની લંબાઈ તો આવર્તકાળ જે સામાન્ય ટાઈમ હોય એના કરતાં એ સહેજ પાછળ રહી જાય, કેમ કે એનો આવર્તકાળ વધી જાય. હવે પહેલાં થોડું રેખીય પ્રસરણ આપણે જોઈ લઈએ. ધારો કે કોઈ પણ આવો એક એલ લંબાઈનો તાર છે, પાતળો તાર છે પણ હું સમજવા માટે બતાવું છું. એની લંબાઈ એલ છે.
હવે એને હું ગરમ કરું છું અથવા ઠંડામાં લાગવું પડે છે, પણ ગરમ કરવું એટલે અચાનક આ તાર જે છે એની લંબાઈમાં વધારો થાય, એના અણુ વચ્ચેનું અંતર વધે. આ બધી બાબતો તમે અગાઉ બેઝિક વાત શીખ્યા છો, પણ એ લંબાઈમાં વધારો થાય. આ સમજવા માટે વધારે મેં દોરી છે થોડી. તો આટલો લંબાઈમાં થતો જે વધારો છે એ છે ડેલ્ટા એલ. તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ. એની આવું ઘટાડા માટે પણ તમે વિચારી શકો, ડેલ્ટા એટલે ફેરફાર. આ કેટલો વધારાનો જે આધાર જે છે એ કેટલો હોય, તો ડેલ્ટા એલ જે છે, મોસ્ટ આઈએમપી બાબત છે, ધ્યાન રાખજો. ડેલ્ટા એલ ચલે છે એલ એટલે મૂળ લંબાઈના સમપ્રમાણમાં ચલે છે. મૂળ લંબાઈ જે છે એ કેટલી હોય એના સમપ્રમાણમાં છે, અને ડેલ્ટા એલ ચલે છે ડેલ્ટા ટી. તમે તાપમાનમાં ફેરફાર કેટલો કર્યો એના સમપ્રમાણમાં હોય. તો આ લંબાઈમાં થતો આપણા કેસમાં અત્યારે વધારો એ ચલે છે લંબાઈના સમપ્રમાણમાં અને તાપમાનના ફેરફારના પણ સમપ્રમાણમાં. હવે ચલન હટાવીએ તો એમ કહેવાય ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, અચળાંક છે રાઈટ, આલ્ફા એલ ડેલ્ટા ટી. આ સૂત્ર છે રેખીય પ્રસરણાંક લંબાઈમાં થતા વધારાનું. જ્યાં આલ્ફા શું છે, તો આલ્ફા જે છે, આલ્ફા જે છે એ છે રેખીય પ્રસરણાંક, અચળાંક કહેવાય. રેખીય પ્રસરણાંક આલ્ફા અચળાંક છે રાઈટ. તો આ મુખ્ય સૂત્ર છે આપણું. હવે ઘડિયાળના દોલકની લંબાઈમાં આ મુજબ વધારો થાય, મૂળ લંબાઈ અને તાપમાનમાં થતો ફેરફાર, અને જે તે ધાતુ છે એનો રેખીય પ્રસરણાંક. આના કારણે દોલક લાંબુ થાય અથવા તો દોલક જે છે એ નાનું થાય છે. તો આ બાબતનો આપણે લંબાઈના ફેરફારનો તાપમાનના લીધે અસર થાય અને તેના લીધે આવર્તકાળ કેવી રીતે બદલાય તે જોઈએ. તો અહીંયા મેં લખ્યું છે ડેલ્ટા એલ ચલે છે એલ, લંબાઈના સમપ્રમાણમાં લંબાઈમાં થતો વધારો, અને ડેલ્ટા એલ ચલે છે ડેલ્ટા ટી રાઈટ. હવે આ બંનેનું આ ફાઇનલ સૂત્ર મેં લખ્યું છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. તો નવી લંબાઈમાં થતો વધારો એટલે મૂળ લંબાઈ, નવી લંબાઈ આપણને જે મળશે એ મૂળ લંબાઈ પ્લસ ડેલ્ટા એલ. તો મૂળ લંબાઈ એલ અને ડેલ્ટા એલ ની આ પૂરેપૂરી કિંમત આપણે મૂકી, એમાંથી એલ સામાન્ય લઈ તો શું 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી, અને ખાલી ટી પણ કહી શકાય જે ફેરફાર હોય. ઓકે, તો આ છે ઇફેક્ટિવ એલ. તો ટી બરાબર 2 અંડર રૂટ ઇફેક્ટિવ લેન્થ અપોન જી. તો એલ ડેશના બદલે કોણ આવશે, આ આપણું ફાઇનલ સૂત્ર છે. તો એલ 1 પ્લસ આલ્ફા ટી બાય જી, જ્યાં ટી તાપમાનનો ફેરફાર અને આલ્ફા એ રેખીય પ્રસરણાંક છે. હવે આવા કેસના જે દાખલા હોય જેમાં તમને એક તો આલ્ફા આપેલો હોય દ્રવ્યનો મોટા ભાગે, કે ભાઈ આ દ્રવ્ય છે એનો આલ્ફા આટલો છે. આનો ઉપયોગ વધુ આ સૂત્રોનો ઉપયોગ ક્યાં છે, તો આપણે આગળ થર્મોડાયનેમિક ચેપ્ટર જોઈશું, ત્યાં ઉષ્મી પ્રસરણનો કેસ જે છે એ કેસમાં આપણે આ બધી બાબતો જોઈશું રાઈટ. તો ટી બરાબર 2 1 પ્લસ આલ્ફા ટી. એલ અને જી તો એમાં છે જ, એલ બાય જી તો છે જ, ખાલી 1 પ્લસ આલ્ફા ટી છે એ ઉમેરાય છે. તો આ યાદ રાખીશું કે ભાઈ કેટલી ઘડિયાળ કેટલા તાપમાનનો ફેરફાર થાય. જમ્મુ કાશ્મીરનું તાપમાન આટલું છે અને ગુજરાતનું તાપમાન આટલું છે, તો એ ઘડિયાળને અહીંયાથી અહીંયા લાવતા કેટલો આવર્તકાળ થાય. આ બધી બાબતો, આવર્તકાળ તમને તાપમાનનો ફેરફાર આવી રીતે જમ્મુ કાશ્મીરને ગુજરાતથી આપે અને આલ્ફા આપેલો હોય, બાકી બધું તમને ખબર છે. તો આ છે તાપમાનની અસર, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. હવે ધારો કે જ્યારે કોઈ લાંબા અને ટૂંકા લોલક વારાફરતી આવર્ત ગતિ કરે, કણ પાર્ટિકલ એકનો એક છે, આ છે શોર્ટ તો લંબાઈ શોર્ટ, ટાઈમ પીરિયડ શોર્ટ, અહીંયા લોંગ તો લંબાઈ લોંગ અને ટાઈમ પીરિયડ લોંગ, આ લોંગ માટેનું છે. તો ગતિ કરે ત્યારે ઓછામાં ઓછા સમય માટે તેઓ સમાન કણમાં છે. જ્યારે ટૂંકી લંબાઈનું લોલક લાંબા લોલક કરતા એક દોલન, ટૂંકી લંબાઈનું લોલક લાંબા લોલક કરતા એક દોલન વધારે કરે છે, એટલે કે આ જે છે એ શોર્ટ છે તો જલ્દી થશે, આ લોંગ છે તો સમય વધારે લેશે, તો એક દોલન વધારે કરે. એટલે કે શરૂઆત કર્યા પછી ધારો કે લાંબુ લોલક જો n દોલક કરે તો ટૂંકા દોલકે કેટલા કર્યા હોય n+1. તો
તો ટી કોઈ ટાઈમ જે છે એનો મતલબ શું થાય કે એન નંબર ઓફ ટાઈમ જે સમાન ટાઈમ ક્યારે થાય તો એન દોલનો લાંબાએ કર્યા છે ત્યારે n+1 દોલનો શોર્ટ છે એને કર્યા છે. હવે બંને માટે ટીએલનું સૂત્ર 2π√, લોંગ માટેનું સૂત્ર 2π√, શોર્ટ માટેનું સૂત્ર. આપણને ખબર છે બંને બાજુ 2π જે છે એ કેન્સલ થઈ શકશે, ઝી કેન્સલ થઈ શકશે, ખાલી એલએસ ની રહેશે. તો n ગુણ્યા √ls અને n+1 ગુણ્યા √ls અને √ll. તો આ સૂત્ર છે. તો આપણને ખાલી ફરક આ બંનેનો છે નથી ખ્યાલ આવે કે આ બંને ઇઝ ઇક્વલ થાય. તો આને લઈને દોલનની n જે છે એ નંબર ઓફ દોલન છે. તો નંબર ઓફ દોલન જો લોંગ કરે છે કેટલા એટલા ટૂંકમાં n આપેલો હોય, ls આપેલી હોય તો l પૂછે અથવા ll આપી હોય તો l શોર્ટ પૂછે. ફરીથી નંબર આપ્યા હોય 25 દોલન હોય તો 25 તો અહીંયા 26 થઈ જાય. પછી શોર્ટની લંબાઈ આટલી આપી હોય તો લોંગની શોધો, લોંગની આપી હોય તો શોર્ટની શોધો. આવી રીતે પૂછી શકાય. જો લંબાઈમાં થતો ફેરફાર ΔL અને પ્રવેગમાં થતો ફેરફાર ΔG હોય, નાનું 5% સુધીના ફેરફાર હોય તો આવર્તકાળ ΔT માટે એવું લખી શકે ΔT/T ગુણ્યા 100 1/2 ΔL/L - 1/2 ΔG/G ટોટલ ગુણ્યા 100. એકદમ નાના ફેરફાર માટે એવું કરી શકાય. ખૂબ જ મોટી લંબાઈની અસર, ઇફેક્ટ ઓફ વેરી લાર્જ લેન્થ. જો સાદા લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં અવગણ્ય હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, ત્યાં સુધી T = 2π√L/G માન્ય છે. પરંતુ જ્યારે એ લંબાઈ જે છે એ પૃથ્વીની ત્રિજ્યાની લગભગ સમાન થઈ જાય ત્યારે આ સૂત્ર નહીં ચાલે. ત્યારે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું T = 2π√1/, આ બધા એના સ્વરૂપો છે 1/L + 1/R × G. અથવા તમે આમ પણ લખી શકો 1 + R/L × G. તો આ એના વિવિધ સ્વરૂપો છે. અથવા L/G 1 + L/R, જે તમને અનુકૂળ લાગે એ સૂત્ર લખી શકો. સૌથી વધુ જે છે એનો ઉપયોગ આ સૂત્રમાં થતો હોય છે કેમ કે મોટા ભાગે આ સૂત્રનો ડેટા આપેલો હોય છે. પણ આ યાદ રાખવું જરૂરી છે કેમ કે ઘણી બધી વખત આવો પણ એક MCQ પૂછાતો હોય છે. જો અનંત લંબાઈએ હોય, દોલકની લંબાઈ અનંત લઈ લઈએ તો આવર્તકાળ T = 2π√R/G અને તે લગભગ આપણને મળે છે R જ્યાં પૃથ્વીની ત્રિજ્યા છે, R ના બદલે આપણે લઈ લઈએ RE એટલે રેડિયસ ઓફ અર્થ, જેની કિંમત 6400 કિલોમીટર છે એટલે 64 × 10⁵ મીટર પણ લઈ શકો. અને G 10 સાદું રૂપ આપો તો 84 લગભગ 6 મિનિટ એટલે કે લગભગ 1.5 કલાક જેટલો છે, જે મહત્તમ આવર્તકાળ છે. આનાથી મોટો આવર્તકાળ શક્ય નથી. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ જે ખરેખર તમારે 12માં ભણવાનો છે પણ 11માં કોરિલેટેડ છે. બ્રિજ કહી શકો. અત્યારે બેઝિક જ કરવાનું છે પણ એનું અત્યારે નોટમાંય લખવાનું છે પણ એનો ઉપયોગ 12th ભણ્યા પછી થશે. તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક જોવાના છીએ તો પહેલા જ લખ્યું છે ઉપર ફોર સ્ટાન્ડર્ડ 12th. પરંતુ તેમ છતાં એક સામાન્ય બેઝિક સમજ આપણે ખાલી મેળવી લઈશું, અત્યારે નોટમાં લખી લઈશું અને ત્યારબાદ એનો ઉપયોગ ભવિષ્યમાં આગળ કરીશું. ધારો કે પૃથ્વી જેમ છે અથવા દળ ધરાવતો કોઈ પણ પદાર્થ દૂર દૂર સુધી પોતાનું એક ક્ષેત્ર ફેલાવે છે, પોતાને એક ક્ષેત્ર હોય છે જેને આપણે કહી દઈએ છીએ ગુરુત્વ ક્ષેત્ર. આવી રીતે એક ચુંબકનો ટુકડો જે છે, મેગ્નેટ જે છે, એ ચુંબકનો ટુકડો પણ અમુક એક સુધી પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ, એક ચુંબકીય ક્ષેત્ર એને હોય છે અને ક્ષેત્રની અંદર આવતા લોખંડના ટુકડાને એ પોતાની તરફ આકર્ષે છે. તેમ કોઈ વીજભાર હોય, ધારો કે પ્રોટોન છે અથવા અમુક કુલંબ ધન વીજભાર કે ઇલેક્ટ્રોન અથવા અમુક કુલંબ ઋણ વીજભાર હોય તો એને પણ પોતાનું એક ક્ષેત્ર હોય, પોતાનું એક ફિલ્ડ હોય. આ ક્ષેત્રમાં, ગુરુત્વ ક્ષેત્રમાં માસ જે છે, દળ ધરાવતો કોઈ પદાર્થ હોય તો એને એ આકર્ષી પ્રકારનું બળ લગાડે. અહીંયા લોખંડ છે, બીજો
ચુંબક અસમાન ધ્રુવનો ચુંબક છે ને પોતાની તરફથી આકર્ષી કે સમાન ધ્રુવ હોય તો અપાકર્ષી પ્રકારનું બળ લગાડે. આ એન ધ્રુવ હોય તો અહીંયા બીજો તમે એન ધ્રુવ લાવો તો ભલે સંપર્કમાં નથી આવ્યા પરંતુ તે અપાકર્ષી બળ લગાડે છે. આ બળ લગાડવાનું કારણ આ ક્ષેત્ર છે. તેમ વીજભાર પણ પોતાના ક્ષેત્રની અંદર જો બીજો ધન વીજભાર આવે તો અપાકર્ષી અથવા ઋણ વીજભાર આવે તો આકર્ષી પ્રકારનું બળ લગાડે છે અને તે બળનું સૂત્ર છે F બરાબર QE. રાઈટ, આ બાબત આપણે ખાલી યાદ રાખીશું. એમાં પણ ધન ધનને અપાકર્ષે, ઋણ ઋણને અપાકર્ષે, ધન અને ઋણ એકબીજાને આકર્ષે એટલે બળની દિશા આપણને ખ્યાલ આવે. આવું કંઈક બળ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રમાં લાગે છે વીજભારો ઉપર. અહીંયા દળ ઉપર લાગે ગુરુત્વ ક્ષેત્ર, મેગ્નેટ બીજો મેગ્નેટ કે એના જેવા બંધારણ ધરાવતા પદાર્થો ઉપર એ પોતે લગાડે છે ચુંબકીય બળ. એવી રીતે વીજભારો વિદ્યુત ક્ષેત્ર જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જ ઉપર ફોર્સ લગાડે છે તે ફોર્સનું સૂત્ર છે QE. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, ધનથી ઋણની દિશામાં હોય અને અહીંયા એક ધન વીજભાર સાદા લોલકનો ઉપર આપણે ધન વીજભાર રાખેલો છે ત્રણેય કેસમાં. તો શું થાય, આ ધન છે તો આ ધન એને અપાકર્ષે એટલે આ ઋણ એને આકર્ષે એટલે આ બાજુ એને બળ લાગે QE, નીચે તરફ બળ લાગે mg. તો તમને ખબર છે આ બંનેનું ઇફેક્ટિવ શું હોય એની પહેલા આપણે જોઈ લઈએ ભાઈ F બરાબર QE, પણ F બરાબર શું હોય ma, a બરાબર શું થાય આ એમને નીચે જાવ જોઈએ તો QE બાય m. આ જે ઇફેક્ટિવમાં પ્રવેગમાં આપણને પ્રવેગમાં કન્વર્ટ કરવું પડે, એમને આમાંથી પ્રવેગ મેળવવો પડે કેમ કે અહીંયા જી જે છે એ પ્રવેગ છે તો આનું પ્રવેગ સ્વરૂપ આપણે મેળવી લીધું. દર વખત આપણને આ જ લગાવવાનું છે a બરાબર QE બાય m. પરંતુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બાદ બાકી થશે. બસ બાકી તો આપણું સૂત્ર છે T બરાબર 2π√L અપોન ઇફેક્ટિવ જી. તો ઇફેક્ટિવ જી અથવા જી નેટ જે છે એ આ પ્રકારે મળશે ને બાદ થાય છે એટલે જી ઘટશે તો ટી વધશે. તો આ દિશાના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઉપર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફ હોય તો એના ઉપર લાગતું ફોર્સ આ તરફ હોય કેમ કે આ ધન છે ઋણ તરફ આકર્ષે. બસ એ લોજિક છે. તો આ દાખલા પણ આપણે ગણવાના છે પણ 12થમાં વિશેષ અભ્યાસ કરીશું ત્યારે. એવી રીતે જો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા નીચે મેં કરી દીધી હોય તો આ ધન ઋણ તરફ ટૂંકમાં આકર્ષાય તો એને બળ લાગશે આ બાજુ QE. તો mg પણ નીચે QE પણ નીચે તો ઇફેક્ટિવ જી છે એનો સરવાળો અહીં થઈ જશે, એ તો મેળવ્યો જ છે. સરવાળો થાય તો જી વધશે તો ટી ઘટશે. ત્યારબાદ પેરેલલ સમક્ષિતિજી હોય તો મેં કીધું એમ ઋણ તરફ એને બળ લાગશે તો આ તરફ એને બળ લાગશે. આ તરફ mg 45 ડિગ્રીનો આપણને ખબર જ છે કે અંડરરૂટ બંનેના વર્ગ હોય તો જીનો વર્ગ અને એ તો દર વખતે આપણે મેળવ્યો છે QE બાય m હોલ સ્ક્વેર. એ કિંમત અહીંયા મૂકી દઈએ તો ટી જે છે એ ઓલવેઝ આના જેમ ઘટશે જ. તો આ જે ત્રણ કેસ જે છે એ ત્રણ કેસ ઇલેક્ટ્રિક ફિલ્ડના છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કોઈ એવું પેન્ડુલમ હોય સિમ્પલ પેન્ડુલમ તો ફિલ્ડ ચાલુ કરતા સ્વિચ ઓન કરતા સ્વિચ ઓફ કરતા ગોળા ઉપર રહેલા વીજભારને કારણે એના ઉપર બળો લાગે છે અને તે બળોના લીધે ફાઇનલ જે ઇફેક્ટિવ જે છે તે કેટલો હોય તો એના પ્રમાણે એનો આવર્તકાળ મેળવી શકાય. તો હવે આપણે કેટલાક આટલા બધા સૂત્રો ભેગા થયા છે બે વખતના તેમાંના કેટલાક અગત્યના દાખલાઓ જે છે જોઈએ. જો કે બંને ટોપિકને ન્યાય આપી શકીએ એટલા દાખલાઓ તો ગણવા છે એ વિડીયો માટે તો અશક્ય છે કારણ કે બહુ બધા વિડીયો બનાવવા પડે તો ટાઈમ વધારે થઈ જાય. પણ ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ સુધી આપણે પહોંચી શકીએ બધા ટોપિકને આવરી લઈએ એવો પ્રયત્ન કરીએ. એક સાદું લોલક લિફ્ટના ઉચ્ચ આધાર પરથી લટકાવેલું છે. જ્યારે લિફ્ટ સ્થિર સ્થિતિ હોય ત્યારે તેનો આવર્તકાળ ટી છે. જો તેનો આવર્તકાળ T/2 અડધો કરવો હોય અથવા એને બીજી રીતે એમ પણ કહેવાય કે અડધો ઘટાડવો હોય તો લિફ્ટને કેટલા પ્રવેગથી ઉપર તરફ પ્રવેગિત કરવી જોઈએ. અને લિફ્ટ ઉપર તરફ પ્રવેગિત થાય તો જ આવર્તકાળ ઘટે કેમ કે લિફ્ટ ઉપર તરફ તો સુડો ફોર્સ નીચે તરફ તો G+A થાય તો જ આવર્તકાળ જે છે એ અડધો થાય. ચલો તો પહેલા લિફ્ટ સ્થિર હોય ત્યારે T બરાબર 2π√L/g, પ્રવેગિત હોય ત્યારે
તો અડધો કરવો છે અથવા અડધા ઘટાડો તો રિઝલ્ટ તો આ જવાનું છે. તો T/2 2 અંડર રૂટ ઉપર જાય તો L અંડર રૂટ L અપોન A પ્લસ G થાય, નીચે આવશે તો માઇનસ G થાય. અને દોરડું તૂટી જાય, લિફ્ટનો કેબલ તૂટી જાય તો સીધી લિફ્ટ નીચે આવે તો 0 થઈ જાય, તો ઇન્ફિનિટિવ થઈ જાય. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ આપણે તો શું થાય? 2 અંડર રૂટ A પ્લસ G કે G પ્લસ A/G, બંને બાજુ વર્ક કરીએ એટલે શું થાય? 4. G ને આ બાજુ આવવા દી તો શું થાય? 4G બરાબર G પ્લસ A. G ને આ બાજુ જવા દી તો શું થાય? 3G. તો લિફ્ટ જે છે એને 3G 3 ગણા પ્રવેગથી તમે પ્રવેગિત કરો તો એનો આવર્તકાળ અડધો થઈ જશે. તો આવી રીતે આમાં ઓછા વધતો આવર્તકાળ કરવા માટે અથવા આનું ઊંધું થાય કે પ્રવેગ આટલો કરવામાં આવે, 3 ગણો પ્રવેગથી ઉપર લિફ્ટ જાય તો આવર્તકાળ કેટલો થાય વગેરે જેવી બાબતો પૂછી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનું, એક સેકન્ડ લોલકની લંબાઈ જો બમણી કરવામાં આવે તો નવો આવર્તકાળ કેટલો થશે? તો અહીંયા લોજિક તમને યાદ હોવું જોઈએ. સેકન્ડ લોલક એટલે એનો આવર્તકાળ 2 સેકન્ડ હોય, એમાં લંબાઈ બમણી કરવાની છે. તો T બરાબર 2 અંડર રૂટ L/G પરથી T ચલે છે રૂટ L, T2 અપોન T1 તો અંડર રૂટ L2 અપોન L1. કેમ કે આ સમપ્રમાણમાં છે તો અહીંયા T2 અપોન T1 તો અંડર રૂટ L2 અપોન L1. ચલો, તો T2 T1 ની કિંમત છે 2 અંડર રૂટ L2 બમણી કરવામાં આવે એવું કીધું છે તો 2L અને આ મૂળ લંબાઈ LL કેન્સલ તો આવશે √2 અને આ 2 આવી જશે આગળ. તો T2 ઇઝ ઇક્વલ ટુ 2 √2. 1.4142 તમે લ્યો, 1.41 ગુણ્યા 2 કરશો 2.82 સેકન્ડ સમથિંગ નવો આવર્તકાળ તમને મળશે. આગળ જોઈએ, એક સાદા લોલકની લંબાઈ L અને ગોળાનું દળ M છે. ગોળો A જેટલા કંપ વિસ્તારથી દોલન કરે છે. તો સાબિત કરો કે દોરીમાં મહત્તમ તણાવ T મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ mg ઇન બ્રેકેટની અંદર 1 પ્લસ A/L હોલ સ્ક્વેર છે. આમાં કેટલાક દાખલામાં ખાલી મેં દાખલાનું નામ આપ્યું છે, બાકી એક ટાઈપની સૂત્રની સાબિતી છે. સાબિત કરવાવાળો દાખલો છે, એક જાતનું સૂત્ર છે, થિયરી છે. આપણે એ સૂત્ર યાદ રાખશું અને એવા દાખલામાં એ કિંમત એપ્લાય કરીશું. ચલો, અહીંયા આપણને ખબર છે કે T cos θ ઇઝ ઇક્વલ ટુ mg. મોટું બળ આ બાજુ છે, નહીં તો આ બાજુ હજી વધારે આવ્યું હોત તો મોટામાંથી નાનું બાદ બરાબર કેન્દ્રગામી બળ કહેવાય. આવી રીતે આમ કરતા હોય તો અંદર તરફનું બળ છે કેન્દ્રગામી બળ. એ mv²/r આપણું સૂત્ર છે. તો mv², આ જો વર્તુળમય ગતિ તમે ધારો તો mv²/r ના બદલે શું આવે? L. તો mv²/L. થીટા ખૂબ જ નાનો હોય એટલે cos θ બરાબર 1 લઈ શકાય અને ત્યારે v મેક્સિમમ થાય અને T પણ મેક્સિમમ થાય આવર્તકાળ. તો T મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ mg, કેમ કે cos θ બરાબર આપણે લીધું 1 ઇઝ ઇક્વલ ટુ mv² ની v મેક્સિમમ નો સ્ક્વેર/L. mg ના આ બાજુ આવવા દઈએ તો T મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ mv² મેક્સિમમ /L. mg આ બાજુ તો પ્લસ mg. આને કંઈક સમીકરણ 1 કહી દઈએ. હવે જુઓ, v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા A, પરંતુ A ઇઝ ઇક્વલ ટુ √G/L, જે આપણે આગળ સાબિત કરેલું છે. બંને બાજુ વર્ગ કરીએ તો આનો વર્ગ કરીએ તો A નો વર્ગ થાય, અહીંયા શું આવે? G/L. આને આપણે મૂકી દઈએ સમીકરણ 1 ની અંદર તો શું આવશે? અહીંયાથી જો T મેક્સિમમ ના T મેક્સિમમ, M અને L અહીંયા m/L, v મેક્સિમમ ના સ્ક્વેરની કિંમત આપણે અહીંયા મેળવી છે A² G/L અને પ્લસ mg ના પ્લસ mg. એટલે શું આવ્યું કે એને રૂપાળી રીતે એમ લખાય T મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ma²G તો mg² L ગુણ્યા L એટલે L² પ્લસ mg. આમાંથી mg આપણે સામાન્ય લઈ લઈએ તો T મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આ 1 પ્લસ A² L² વધે તો શું આવે? A/L નો હોલ સ્ક્વેર. તો જે આપણે શું કરવું હતું? સાબિત કરવું હતું. તો આ એક ટાઈપનું સૂત્ર પણ છે, સૂત્ર તરીકે તમે યાદ રાખી શકો છો.
પૃથ્વી પર જેનો આવર્તકાળ 2 સેકન્ડ છે તેવા લોલકવાળો ઘડિયાળ ચંદ્ર પર લઈ જતા તે આગળ થશે કે પાછળ? 1 કલાકમાં તે ઘડિયાળ કેટલી આગળ કે પાછળ જશે? એક શરત આપી છે, ગુરુત્વ પ્રવેગ અર્થ ઉપર 10 લ્યો અને મૂન ઉપર 2 લ્યો. રાઈટ? નહીં તો આપણે આવું કરવું જ ન પડે. આપણે તો અગાઉ શીખેલા છીએ કે ભાઈ ટી મૂન ઇઝ ઇક્વલ ટુ √6 ટી અર્થ. આપણને ખબર છે. અહીંયા √5 એવું છે. એનું પાછળનું કારણ અહીંયા તમને બંને કિંમતો આપેલી છે. તો આસાન થઈ ગયું. ટી ચલે છે 1/√g આપણું સૂત્ર છે. ટી મૂન બાય ટી અર્થ અંડરરૂટ વ્યસ્ત પ્રમાણ છે તો જી અર્થ બાય GM ઇઝ ઇક્વલ ટુ આ છે 10, આ છે 2 અને √5. તો ટી મૂન ઇઝ ઇક્વલ ટુ √5 ટી અર્થ. અર્થ કેટલું છે? 2 સેકન્ડ અર્થ ઉપર છે. તો √5 ગુણ્યા 2 બરાબર કેટલું થાય? 4.472 સેકન્ડ. તો આનો અર્થ એમ થાય કે દર 2 સેકન્ડે આટલી ઘડિયાળ જે છે એ દોલન કરશે. એટલે કે આમ ચંદ્ર પર ઘડિયાળ જે છે દર 4 પોઈન્ટ એનો આવર્તકાળ મળ્યો તમને. દોલન પૂર્ણ કરતા એને આટલો સમય લાગે છે ને પૃથ્વી ઉપર સમય લાગે છે આટલો 2 સેકન્ડ, નહીં આટલો સમય લાગે છે. તો એક દોલન કરશે એના કારણે ઘડિયાળ ડાયલ ઉપર કેટલા બતાવશે? 2 સેકન્ડ. એટલે કે દર 4.472 સેકન્ડમાં ઘડિયાળ આની બાદબાકી કરો તો કેટલો તફાવત આવશે? 2.472 પાછળ રહે તો 3600 સેકન્ડમાં કેટલી રહી? તો 3600 ગુણ્યા 2.472 ભાગ્યા 4.472 બરાબર લગભગ 1990 સેકન્ડ જેટલી ઘડિયાળ પાછળ થઈ જશે. એની પાછળનું કારણ ગુરુત્વ પ્રવેગ, જે તમને અહીંયા જ ફેરફાર દેખાય છે. એટલે કે ચંદ્ર ઉપર જી જે છે એ ઓછો છે અને આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો જી ઘટે તો ટી વધે તો દોલનો લાંબા થશે. અહીંયા 2 સેકન્ડમાં પૂર્ણ થાય તો અહીંયા કેટલા થાય? ડબલ 4 સેકન્ડમાં 4-4.5 સેકન્ડમાં પૂર્ણ થાય છે. કોઈ એક ગ્રહ પર રહેલ વસ્તુને 8 મીટર ઊંચાઈથી પડવા દેવામાં આવે તો તે વસ્તુ 2 સેકન્ડમાં ગ્રહની સપાટી પર પહોંચી જાય. એવો એક ગ્રહ છે કે ગ્રહ ઉપર 8 મીટર ઊંચાઈવાળી વસ્તુને તમે મુક્ત પતન કરી દો તો એ 2 સેકન્ડમાં ગ્રહની સપાટી પર પહોંચે. તો આ ગ્રહ પર 1 મીટર લંબાઈ વાળા સાદા લોલકનો આવર્તકાળ કેટલા સેકન્ડ થાય? તમે જી શોધવો પડે. તો આપણને ખબર છે કે અંતર અને સમયની વાત છે. અહીંયા અંતર અને સમય છે તો અંતર અને સમય બંને આપ્યા હોય તો જી મળે. મુક્ત પતન કરવાનું છે એટલે v0 0 છે. તો ડી અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2gt². આ 0 છે તો ડી કેટલું છે? 8 મીટર 1/2g અને 2 સેકન્ડનો સ્ક્વેર. જી એક અજ્ઞાત છે, આપણે શોધવો છે. તો તમે સાદું રૂપ આપશો એટલે તરત અહીંયા શું થશે? 2 દુ 4, 4 પાછા 2, 2 અહીંયા આવી જશે 4. તો જી કેટલો મળશે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ ગ્રહનો મળી ગયો તમને. હવે તો ટી બરાબર √2π√L/g. L 1 મીટર આપ્યો છે, 2π છે અને પાઈના સ્વરૂપમાં જ વિકલ્પો છે. પાઈને કંઈ કરીશું નહીં તો શું થાય? 1/4 એટલે વર્ગમૂળ કાઢો એટલે 2 12, 2 કેન્સલ. તો પાઈ સેકન્ડ એનો આવર્તકાળ હશે. તો આવા અલગ અલગ ટોપિક જે છે એને સાંકળી લેતા દાખલાઓ દોલનોના ચેપ્ટરમાં પૂછાતા હોય. જો આપણે મોટા ભાગના કેસની પ્રેક્ટિસ કરી હોય તો એની બહાર કાંઈ હોતું નથી. ઘણી વખત થિયરી કોર્સમાં ન હોય પરંતુ એનો દાખલો પૂછાતો હોય છે. તેથી સમય છે તો આપણે બધું જ શીખવાનો પ્રયત્ન કરીશું. આગળ એક વધુ દાખલો જોઈએ. જો આગળ કરતા સાદા લોલકની લંબાઈમાં 21% વધારો કરવામાં આવે તો તેના આવર્તકાળમાં થતો વધારો કેટલો હોય? તો પ્રારંભિક લંબાઈ L અને આવર્તકાળ T1. તો નવી લંબાઈ એટલે શું? L2. જો વધારો હોય તો અહીંયા પ્લસ, ઘટાડો હોય તો અહીંયા માઇનસ. બાકી તો જેટલા ટકા ભાગ્યા 100. 21% છે તો 21 ભાગ્યા 100 ગુણ્યા L1 અને 19% હોય તો 19, મેં લખ્યું છે 19 માટે, તો 19 ભાગ્યા 100 ગુણ્યા L1. પણ ઘટાડો હોય તો અહીંયા માઇનસ, વધારો હોય તો અહીંયા પ્લસ. તો સાદું રૂપ આપશો એટલે આવશે, કેમ કે 100 અહીંયા આવી જાય તો 100 એટલે 121 ભાગ્યા 100 એટલે 1.21 L1. આ આપણને નવી લંબાઈ મળી.
હવે T2 અપોન T1 બરાબર અંડર રૂટ L2 અપોન L1, કેમ કે T ચલે છે રૂટ L, વર્ગમૂળની અંદર મૂકી દો. 1.21 L1 ભાગ્યા L1, L1 કેન્સલ, 121 નું વર્ગમૂળ થાય 11 એટલે 1.1, માટે T2 ઇઝ ઇક્વલ ટુ 1.1 T1. આનો ટકામાં ફેરફાર, કોઈના ટકામાં ફેરફાર હોય તો નવો માઇનસ મૂળ ભાગ્યા મૂળ ગુણ્યા 100. ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં ફેરફાર હોય તેમાં નવો g માઇનસ મૂળ g ભાગ્યા મૂળ g ગુણ્યા 100. મેળવેલા માર્કના ટકા મેળવવાના હોય તો મેળવેલા માઇનસ કુલ ભાગ્યા કુલ ગુણ્યા 100. તો અહીંયા નવો આવર્તકાળ માઇનસ મૂળ આવર્તકાળ ભાગ્યા મૂળ આવર્તકાળ ગુણ્યા 100. તો નવો આવર્તકાળ 1.1 T1 માઇનસ મૂળ આવર્તકાળ ભાગ્યા મૂળ આવર્તકાળ ગુણ્યા 100. તો આમાંથી જશે 1.1 માંથી 1 જાય તો 0.1 ગુણ્યા 100 એટલે 10% તમને ફેરફાર મળશે ને પ્લસ મળે છે તો વધારો થશે. એ તો આમે ખબર પડે લંબાઈ જે છે એ વધારવાની છે તો ટી ચલે છે એલ છે તો આવર્તકાળ પણ વધશે 10%. અહીંયા ઘટાડવામાં આવશે તો નિશાની ઓટોમેટિક લઈ લેશે, તમારે ગણવાનું છે. આવા અલગ અલગ 2%, 5% લઈને તમારે દાખલા ગણવાના છે. એક સાદા લોલકનો આવર્તકાળ સ્થિર લિફ્ટમાં ટી મળે છે. હવે જો લિફ્ટ ઉપરની દિશામાં g/3 પ્રવેગથી ગતિ કરે, શરૂ કરે તો આવર્તકાળ કેટલો હશે? તો પ્રવેગ શબ્દ છે. બહુ બધા આવા દાખલા પ્રિપેર કરીને તો કોઈ વાર અચળ વેગ પણ આપી દે છે, ત્યારે એટલો જ રહે. તો સ્થિર લિફ્ટ માટે T1 2π√L/g. જ્યારે લિફ્ટ ઉપર હોય ત્યારે આપણને ખબર છે કે T2 ઇઝ ઇક્વલ ટુ 2π√L/4g/3. કેવી રીતે? તો g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો એક તો g હતો, g/3 પ્રવેગથી લિફ્ટ ઉપર જાય તો એટલો સુડો ફોર્સ નીચે લાગે તો એ ઉમેરાય g/3, 3 એકા 3 ને 1 4, 4g/3 ઇફેક્ટિવ g છે. તો અહીંયા T2માં આવવો જોઈએ g ઇફેક્ટિવ, તો તે આવે 4g/3, તો 3 ઉપર જશે. બંનેનો ગુણોત્તર તમે લો તો LLGG કેન્સલ થઈ જાય તો શું આવે? √3. વર્ગમૂળમાં 4 હોય અને 12 કાઢી નાખો એટલે શું આવે? 2. તો આપણને એમાંથી એકાદો જવાબ જે છે એ મળી જશે. √3t/2 એટલે ડી આન્સર છે તે મળશે. તો અહીંયા શીખવા જેવું શું છે? ઇફેક્ટિવ જી મેળવવો તે. હવે જુઓ, આ દાખલો અગાઉની જેડબલની પરીક્ષામાં પૂછાયેલો છે. લોલકના ગોળાને પાણીમાં આવર્તકાળ ટી છે. જ્યારે હવામાં હોય ત્યારે T0 છે. ગોળાના દ્રવ્યની ઘનતા 4000/3 એટલે કે 4/3 ગુણ્યા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય તો ટી અને T0 વચ્ચે નીચે પૈકી કયો સંબંધ આવે? પહેલા તો આ દાખલામાં તમને એક નોલેજ ખબર છે કે પાણીની ઘનતા 1000 લેવાની છે. આ પહેલા ખબર હોવી જોઈએ. હવે જ્યારે આ હવામાં અને પાણીમાં ડૂબાડવાનો કેસ જે છે એમાં હમણાં આપણે અગાઉ એક સૂત્ર શીખ્યા હતા, તે આ અથવા તો આ જે લેવું હોય તે લઈ શકો તમે. પહેલા તો હવામાં T0 જે આપ્યું છે તો T0 બરાબર 2π√L/g, અને પાણીમાં જ્યારે દોલન કરશે ત્યારે ઉત્પ્લાવક બળ લાગશે તો આ સૂત્ર તમે વાપરી શકો. પરંતુ આ સૂત્ર મેં તમને ખાસ કીધું હતું કે આપણે સિગ્મા લીધી હતી ગોળાના દ્રવ્યની ઘનતા અને રો લીધી હતી પ્રવાહીની ઘનતા. તો જ્યાં સિગ્મા આવે ત્યાં 4000/3 ગોળાના દ્રવ્યની અને જ્યાં રો આવે ત્યાં 1000 લેવાનું છે. બસ, બાકી બધું કામ આપણને લગભગ આસાન જેવું છે. પણ એના પહેલા ગુણોત્તર લઈ લઈએ આ બંનેનો તો 2π L અને g કેન્સલ થઈ જાય તો ખાલી કેટલું વધશે? T/T0 ઇઝ ઇક્વલ ટુ √σ/σ માઇનસ રો. તો સિગ્મા જ્યાં હોય ત્યાં આપણે શું લખીશું? 4000/3. ફરીથી 4000/3 અને માઇનસ પાણીની ઘનતા 1000. તો આ 3 ને આ બાજુ લઈ જાઓ એટલે શું થાય? 3000. તો 4000 માઇનસ 3000/3 તો શું આવે? 1000/3. 3 3 થઈ ગયા કેન્સલ, શૂન્ય બધા ગયા તો 4 વધ્યા. 4 નું વર્ગમૂળ કેટલો આવે? 2. તો ટી અને T0 વચ્ચે આવો જે સંબંધ છે તે ખરેખર સત્ય છે, સાચો છે. તો તે છે T ઇઝ ઇક્વલ ટુ 2T0 એટલે લગભગ અહીંયા છે C. તો જે થિયરી આપણે શીખ્યા હતા એનો JEE માં ઉપયોગ આવ્યો. તો હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું કે નીટ કે JEE જેવી પરીક્ષામાં
એટલું બધું એવું છે કે આપણે ટેક્સ્ટબુક જે છે એ સિવાય મોટાભાગે એનસીઆરટી કે એટલે સમાન છે, પરંતુ આ ટોપિક જે છે એ આપણી ટેક્સ્ટબુકમાં આ નથી એટલે એવી રીતે છે કે તરલ મિકેનિક્સમાં તમારે એ શીખી આવવાનું, દોલનોમાં શીખી લેવાનું, આવું સૂત્ર તમારે પછી બનાવવાનું જાતે અને પ્રેક્ટિસ કરવાની. તેથી આપણે આવા મુદ્દા બધા જેટલા જરૂરી છે એ બધા આપણે કવર કર્યા છે. તેથી તકલીફ થોડી પડે પણ ફ્યુચર જે છે એ વધુ સારું થવાની શક્યતા છુપાયેલી છે. બે લોલકની આવૃત્તિનો ગુણોત્તર, આ વખતે આવૃત્તિ આપી 2:3 છે, તો તેની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે? તો આવૃત્તિમાં શું હોય? એફ ચલે છે 1/√L, ઊંધું હોય, તો F1/F2 એટલે અંડર રૂટમાં શું હશે? ઊંધું, L2/L1. બંને બાજુ વર્ગ કરો એટલે શું આવે? F1/2/F2² બરાબર L2/L1. હવે L1/L2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 3/2. અહીંયા આપણે સુધારો ખોટો કર્યો છે, L1/L2 ફરીથી લખી દીધું છે. હવે L1/L2 તો ગુણોત્તર ઊંધો થઈ જશે, 2/3 ના બદલે 3/2, 3/2² 9/4. આન્સર આવશે ડી. અહીંયા આપણે બદલીએ તોય ભલે, અહીંયા બદલીએ તોય ભલે. સ્પ્રિંગના છેડે 0.5 કિલોગ્રામ પદાર્થ લટકાવતા તેની લંબાઈમાં 0.2 મીટર વધારો થાય છે. હવે આ સ્પ્રિંગના છેડે 0.25 કિલોગ્રામ પદાર્થ લટકાવી દોલન કરાવતા મળતો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ થશે અને G બરાબર 10 લ્યો. તો સ્પ્રિંગનો બળ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ F/Δl. કેમ કે આપણું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ KX, જે X એ લંબાઈનો ફેરફાર છે. તો અહીંયા લંબાઈ L લીધી છે તો L, તો F ના બદલે આવશે mg ડેલ્ટા L. M ની કિંમત છે 0.5, G ની 10 લેવાની કીધી છે. લંબાઈમાં થતો ફેરફાર જે છે 0.2 મીટર છે, તો K આપણને મળે 25 ન્યૂટન પર મીટર. તો T બરાબર 2π√m/K, તો 2π√m ની જગ્યાએ 0.25 અને 25, તો આ આવશે 0.1, 100 હોય એટલે, તો 2π વડે ગુણાકાર કરશો એટલે આવશે 0.2π. આન્સર છે ડી. તો આવો એકાદ દાખલો તમે ફરીથી તમારી જાતે ડેટા બદલીને પણ તમે બનાવી શકો છો. હવે આપણે કેટલાક અતિ મહત્વના દાખલાઓ જોવાના છે કે જે દાખલા કહીએ પણ તે થિયરી છે, જે સૂત્ર તરીકે આપણે યાદ રાખવાની છે. L લંબાઈ અને M દળ ધરાવતા એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને, સમાન એટલે કે એનું આકાર જે છે એક સરખો બધી બાજુ છે, દળ સરખી રીતે પથરાયેલું છે, તેની લંબાઈ શિરોલંબ દિશામાં રહે તેમ દળ રહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ સિગ્મા જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં, આ વખતે પ્રવાહીની ઘનતા સિગ્મા લીધી છે, અડધો ડૂબેલો રહે તેમ લટકાવવામાં આવે છે નળાકાર, બરાબર. અત્રે સમતોલન સ્થિતિમાં છે. નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઈમાં વધારો જે થાય છે એ x બરાબર x0 હોય બરાબર, તો ખાલી જગ્યા થશે. 2013ની જેડબલઈ પૂછાયેલો છે. અહીંયા વિકલ્પો આપ્યા છે, પેલા રકમ આપી છે એની મેં આકૃતિ દોરી છે જેથી સરળતા રહે. પ્રવાહીની અંદર નળાકાર અડધો ડૂબ્યો છે, તો ઉપર બોયાન્ટ ફોર્સ લાગવાનું છે, એટલું પ્રવાહી જે છે એટલું બોયાન્ટ ફોર્સ લગાડશે એના વજન જેટલું, અને સ્પ્રિંગ જેટલી નીચે તરફ ખેંચાશે પરિણામે, તો એટલી જે છે એનામાં સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થશે. તો ઉત્પ્લાવક બળ એટલે m'(g) એટલે આ પ્રવાહીનું વજન. ρV હોય પણ આ વખતે ઘનતા આપી છે સિગ્મા, તો સિગ્મા વી કોના બદલે છે? m' ના બદલે, ઇન્ટુ g. વી એટલે શું? તો કે કદ આટલા પાણીનું. તો આ કદ કેટલું હોય? તો એ આડછેદનું ક્ષેત્રફળ છે, રકમમાં શરૂઆતમાં જ આપ્યું છે એ આડછેદનું ક્ષેત્રફળ ને લંબાઈ L, તો અડધી લંબાઈ અને એને ગુણ્યા એરિયા, એટલે આખો જે ઢોલ છે એ નળાકાર જે છે એનું ક્ષેત્રફળ થઈ ગયું, કદ થઈ ગયું નળાકારનું, સોરી. તો નળાકારનું કદ આ વી છે, તો કદ એટલે શું આવશે? તો લંબાઈ ગુણ્યા એનું વર્તુળનું ક્ષેત્રફળ, તો એરિયા ઇન્ટુ જી. હવે સમતુલન સ્થિતિમાં એ રકમમાં તમને કીધું છે, તો ઉપરના બળો નીચેના બળો બરાબર હશે, તો ઉપર તરફ લાગતા બળો 2 છે,
એક એફ નોટ અને એક કે એક્સ નોટ, અને નીચે તરફ લાગતું બળ એમજી છે, એ બધું બરાબર થઈ ગયું હોય તો આ બંને સરવાળો બરાબર એમજી. કે એક્સ નોટ એમને એફ નોટના બદલે સિગ્મા એલ એ જી ભાગ્યા 2, સિગ્મા એલ એ જી ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ એમજી. હવે આપણે ડાયરેક્ટ એક્સ નોટને કરતા બનાવી તો આ ક્યાં છે, આ બાજુ જતો રહે, એમાંથી એમજી સામાન્ય લઈ લેવાનું, આને આ બાજુ આવવા દઈશું, છેદમાં કેને જવા દઈશું, અને એમજી જે છે આપણે સામાન્ય લઈ લઈશું. તો એમ જી બાય કે થાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સિગ્મા એલ એ અપોન 2m. અહીં એમ નથી એટલે એમ વડે ગુણાકાર ને એમ વડે ભાગાકાર તમે કરો એટલે એમજી સામાન્ય નીકળે. તો આ આન્સર ડી જે છે એ રાઈટ આન્સર છે. એમાં આકૃતિ દોરવાની ન હોય પણ સમજવા માટે આપણે આકૃતિ દોરી છે. આપણે અતિ મહત્વના 3 કેસ જોવાના છીએ. પહેલો કેસ જે છે એ આ છે. પૃથ્વીની અંદર ધારો કે આવી રીતે ટનલ બોગદું બનાવવામાં આવે, ટનલ છે એવી, એ ખોદીને એમાં એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો સાબિત કરો કે આ પદાર્થ સરળાવર્ત ગતિ કરે છે અને પૃથ્વીની સમાન ઘનતા રો ધરાવતો ગોળો ધારો પૃથ્વીને, અને આ સહગતિનો આવર્તકાળનું સૂત્ર મેળવો. તો જુઓ અહીંયા નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એનો એક ઘટક આ ટનલમાં આવી રીતે આમાં જે પદાર્થ ગતિ કરશે દોલક, એનો એક ઘટક જે છે તે એફ જી કોસ થીટા એટલે ગુરુત્વાકર્ષણ બળનો કોસ થીટા ઘટક છે, અને આટલું અંતર આપણે ધારી લઈએ એક્સ. એ અહીંયા આવશે અગેન ફરીથી પાછો એના આ બાજુ ઘટક લાગશે ને એના પરિણામે આંદોલન કરશે એફ કોસ થીટા, રાઈટ. તો એફ જીનો એટલે કે ગુરુત્વાકર્ષણ બળનો કોસ ઘટક ટનલમાં પદાર્થની ગતિ માટે જવાબદાર છે. એફ ઇઝ ઇક્વલ ટુ એફ જી કોસ થીટા, જેમાં ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે જી એમ એટલે એમ દળનો જે માસનો પદાર્થ કરે છે તે, એમ ઈ એટલે માસ ઓફ અર્થ અપોન આર સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. આ કોસ થીટાનો કોસ થીટા, જ્યાં એમ ઈ બરાબર આર ત્રિજ્યાના પૃથ્વીના ગોળાનું દળ, સ્મોલ આર ત્રિજ્યાનો પૃથ્વીનો જે ગોળો છે તેનું દળ. દળ એટલે રો વી લખાઈ રાખવું હોય તો રો એટલે 4/3, રોનું રો, વી એટલે 4/3 પાય આર ઘન, તથા કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ ત્રિકોણની એક્સ બાજુ છે, અહીંયા થીટા છે, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એક્સ બાય આર. આ બંને કિંમત આ સૂત્રમાં આપણે એપ્લાય કરી દઈએ. તો એફ બરાબર જી એમ, પેલા આર ત્રિજ્યાના ગોળાના દળની જગ્યાએ 4/3 પાય આર ઘન રો અપોન આર સ્ક્વેર, અને કોસ થીટાના બદલે એક્સ અપોન આર. તો દેખો આર અને આર સ્ક્વેર અને આર ઘન થઈ ગયા કેન્સલ. તો વધ્યું કોણ, તો કે 4/3 વધ્યો, પાય 4/3 પાય જી અને એમ આટલા વધ્યા, અને 12 વધ્યો પાછો એક્સ. આને આપણે એક્સ બરાબર કે એફ બરાબર કે એક્સ સાથે સરખાવી દઈએ. આજે એફ બરાબર આટલું સૂત્ર, તો આટલો આખો છે આપણને કે મળે, તો કે ની કિંમત આપણને આટલી મળે, આટલી. તો આના ઉપરથી એમ થાય કે એફ ચલે છે એક્સ એટલે આઈએસએચએમ નું લક્ષણ છે, તો આ ટનલમાં પદાર્થ સહઆગ કરે છે એમ સાબિત થઈ ગયું. આવર્તકાળનું સૂત્ર પછી કોમન છે, કે મળી જાય એટલે તરત જ એમ બાય કે અને કે મળી જાય એટલે અહીંયા આવી ગયું. હવે તમે એને એમ કેન્સલ થઈ જાય કંઈક, તો આવી રીતે પણ લખી શકો છો. તો આ એક સૂત્ર સાબિત કર્યું ટનલ માટે, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સહઆગા કરતા પદાર્થ માટે. આવું આપણે પ્રવાહી માટે અને ત્યારબાદ વાયુ માટે સાબિત કરીશું. હવે આપણે જોઈએ પ્રવાહી માટે. મોસ્ટ આઈએમપી 3 કેસ છે. એક યુ ટ્યુબ આવી રીતની યુ આકારની નળી, જેને મેનોમીટર સામાન્ય રીતે કહીએ છીએ, તરલ મિકેનિક્સમાં આપણે જોઈશું. એ નળીની અંદર રો ઘનતા વાળું લિક્વિડ પહેલા ભરેલું છે. હવે એક બાજુના છેડે વાય જેટલું ઊંચું કરીને છોડી દો એટલે લિક્વિડ આમાં દોલનો કરશે. તો એવું તમે સાબિત કરો અને એનો આવર્તકાળ મેળવો. આ વાત છે. તો આની જ નળી છે, બીજી નથી, પણ ખાલી મેં દ્રશ્ય બતાવ્યું કે આટલી ખાલી કરી તો અહીંયા આટલું ઉપર ચડી ગયું. વાય જેટલી ખાલી થઈ તો વાય જેટલું અહીંયા ઉપર ચડ્યું, તો ટોટલ તફાવત આનાથી કેટલો થઈ ગયો, 2y જેટલો થઈ ગયો. ઓકે,
અને લંબાઈ આપી છે L બેઝિકલી. એક ભુજામાં વાય સ્થાનાંતર નીચે તરફ આવે તો બીજી ભુજામાં વાય સ્થાનાંતર ઉપર થાય. અહીંથી વાય ઘટાડ્યું મેં તો અહીં વાય ઉપર જાય. બંને મુક્ત સપાટી વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? આ મુક્ત સપાટી અને આ મુક્ત સપાટી એની વચ્ચેનો તફાવત થઈ ગયો 2y. 2y જેટલો તફાવત જે પ્રવાહી છે એનો સ્તંભ હોય તો કેટલું દબાણ ઉત્પન્ન કરે? તો કોઈ પણ પ્રવાહીની ઊંચાઈ દ્વારા જેટલું દબાણ થાય એ દબાણનું સૂત્ર છે P બરાબર ρgh. આ સૂત્ર છે, રાઈટ. અને બળનું સૂત્ર છે F બરાબર Pa. આ બે સૂત્રોનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો આ ક્યાંથી એવું સૂત્ર? તો તરલ મિકેનિક્સમાં આપણે જોઈશું. પણ અત્યારે સમજવાનું કે કોઈ પણ હાઈટ વાળો પ્રવાહી હોય, h હાઈટ છે, એની અંદર ધારો કે પારો ભરો અને મેં દબાણ મેજર કરો અહીંયા, તો અહીંયા ઘનતા તરીકે આવશે પારાની ઘનતા. પાણી ભરો આટલી જ હાઈટમાં તો અહીંયા આવશે પાણીની ઘનતા. કયું લિક્વિડ તમે ભરો છો, એક અથવા લિક્વિડ એકનું એક રાખીને હાઈટ વધારો ઘટાડો છો તો બે, તો એના અંતમાં દબાણ જે છે એનું સૂત્ર છે P બરાબર ρgh. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો અહીંયા તફાવત 2y નો છે, પ્રવાહીની ઘનતા ρ છે, તો ρ ની જગ્યાએ g અને h ની જગ્યાએ આવશે 2π. તો આટલું દબાણ છે અને આ દબાણના કારણે જે બળ ઉદ્ભવે તો F બરાબર Pa. તો Pa બળ એટલે Pa. પેલા દબાણનું દરેક ત્રણ કેસમાં આ જ આપણે મેળવવાના છીએ, દબાણ ને દબાણ બાદ બળ. બસ આ કોમન થિયરી છે. તો દબાણ એનું બળનું સૂત્ર, તો બળ બરાબર આપણને આટલું મળે છે. ખાલી વાય ને મેં અલગ કરી દો, વાય જેટલું સ્થાનાંતર કરે તો આપણને સૂત્ર કોના જેવું મળી ગયું? F બરાબર ky જેટલું. x લીધું હોત તો x જેટલું મળે, તો આગળ આપણા કેસમાં x લીધું હતું તો આ k મળી ગયો. k મળે એટલે આપણું કામ પૂરું. આપણે કહી દઈએ કે SHM કરે છે. k મળી ગયો એટલે k ચલે છે, એટલે -y હોવાથી આ સરળ આવર્ત કરે છે એમ સાબિત થઈ ગયું. અને k ની જગ્યાએ મૂકી દો, કિંમત પૂરી થઈ ગઈ. હવે આ બધા એના સાદું રૂપ છે. ρ v મૂકો તો ρ કેન્સલ થાય. v ની જગ્યાએ તમારું કદની જગ્યાએ a ગુણ્યા 2l રાખવું હોય તો પણ તમે લખી શકો, કેમ કે એની હાઈટ છે. તો એ એના સ્વરૂપો છે. તો t બરાબર 2π √L/g આપણને મળે છે, રાઈટ. તો ત્રીજો કેસ જે જોઈશું આપણે વાયુનો જોઈશું. જો આમાં એક આવી પાઇપ છે, એની અંદર હવા ભરેલી છે. બ્લોક અહીંયાથી અહીંયા સુધી x જેટલું સ્થાનાંતર કરે. અંદર સ્થાનાંતર થાય એટલે કદ ઘટે તો વાયુનું દબાણ વધે. તો દબાણ આપણે મેળવશું અને દબાણ વધે એટલે પાછો ધક્કો લાગે, પાછું અપ ડાઉન થશે. તે આપણે જોઈશું. બેઝિકલી આપણે બે વસ્તુ ધારી છે કે હવાનું સંકોચન થતા દબાણમાં થતો વધારો ડેલ્ટા P છે અને કદમાં થતો ઘટાડો ડેલ્ટા V આપણે લઈએ તો પ્રારંભિક સ્થિતિ જે છે P બરાબર P1 બરાબર P, P2 બરાબર P પ્લસ ડેલ્ટા P, V1 બરાબર V અને V2 બરાબર કદમાં ઘટાડો થાય છે ડેલ્ટા V જેટલો, તો માઇનસ ડેલ્ટા V. બીજી સ્થિતિ જે કદની છે એમાં ઘટવાનું છે. બોયલનો નિયમ તમે ક્યાંક શીખ્યા છો. P1 V1 બરાબર P2, V2 બરાબર P3 V3 વગેરે. અચળ તાપમાને હલો બોયલનો નિયમ જે છે સમતાપી, એ તમે શીખ્યા છો, રાઈટ. તો P1 V1 એટલે P1 એટલે P, V1 એટલે V, P2 તો P પ્લસ ડેલ્ટા P અને V2 એટલે V માઇનસ ડેલ્ટા V. તો PV ઇઝ ઇક્વલ ટુ, આનો ગુણાકાર આપણે આની સાથે કરીશું તો શું હશે? PV માઇનસ P ડેલ્ટા V. હવે આનો ગુણાકાર પ્લસ V ડેલ્ટા P માઇનસ ડેલ્ટા P ડેલ્ટા V. આ ખૂબ સૂક્ષ્મ હોય, નાનો એવો ફેરફાર હોય એટલે એને આપણે અવગણી દઈએ. PV બંને બાજુથી કેન્સલ થઈ જાય તો વધશે કોણ? આ બે જણા, માઇનસ P ડેલ્ટા V અને V ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ગમે એમ કરીને ડેલ્ટા P ને કરતા બનાવવાનું, એ આપણું મિશન છે. તો આને છેદમાં જવા દો, બરાબરની પહેલી બાજુ જવા દે, તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ આ બરાબરની પહેલી બાજુ ગયા એટલે ધન થઈ ગયા અને V જતો રહ્યો છેદમાં. હવે આમાં આપણે P લાવી દીધો, ઓકે. હવે ડેલ્ટા V એટલે શું થાય? તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ AX થાય.
તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો શું હશે પી એ એક્સ બાય વી. આના લીધે લાગતું બળ આપણે શું શીખ્યા હતા કે એફ આપણું જે છે એ પી એ, તો પી એ અને આ એ એટલે એનો સ્ક્વેર બાય વી ઇન્ટુ એક્સ, એના દ્વારા સરખાવો એટલે આપણને કે મળી જાય. કે મળી જાય એટલે વળી પાછી એની જ રીત. પણ આ સૂત્ર ખૂબ મહત્વનું છે. અગાઉની પરીક્ષામાં ઘણી બધી વખત આના અનુરૂપ દાખલો પૂછાણેલો છે. તો ત્રણે ત્રણ થિયરી જે છે એકદમ નાની એવી 3-4 સ્ટેપની થિયરી છે. એ 3 સ્ટેપ જે છે એ તમને મોઢે સાબિત કરતા આવડવા જોઈએ. કે આવી જાય એટલે વાર્તા પૂરી, બસ પછી કંઈ અગત્યનું છે નહીં. કેટલીક અન્ય સૂત્રો પણ છે જેની સાબિતી હોય છે, પણ આપણને એની જરૂર નથી. એટલે ફક્ત તમારી જાણકારી માટેના સૂત્રો જે છે એ આપણે રાખ્યા છે કે ભાઈ કોઈ આવી રીતે રિજિડ બોડી જે છે અને આવી રીતે આમ દોલનો કરે તો એનો આવર્તકાળ કેવી રીતે, એક બાર છે એટલે આવો એક ટુકડો છે એલ લંબાઈ ને એમ દળનો, તો એનું સૂત્ર છે. એક રિંગ છે તો એ એવી રીતે આમ દોલનો કરે તો એનું સૂત્ર કેટલું છે. ડિસ્ક લઈ લો તો એનું સૂત્ર કેટલું છે. અને આ વારે વારે ઇન્ક્લાઇન એક ઢાળ ઉપર કોઈ જો બ્લોક હોય તો આ બાજુ જી સાઇન થીટા નીચે તરફ લાગે. ગતિના નિયમોમાં તમે શીખ્યા છો એમજી આ બાજુ હોય તો એમજીના બે ઘટકો એમજી કોસ થીટા, એમજી સાઇન થીટા, અને એમ એ આભાસી સુડો ફોર્સ લાગે. આ બંને ઇઝ ઇક્વલ રહે સંતુલન વખતે. તો જી કોસ થીટા એક વધે તો ઇફેક્ટિવ જી ઇઝ ઇક્વલ ટુ જી કોસ થીટા થાય. માટે ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L જી કોસ થીટા આનું સૂત્ર છે. આવા કેસનું આ સૂત્ર છે. આટલા સૂત્રો જે છે તમે મોઢે રાખશો. અને આ સાથે આપણે પેન્ડુલમ પાર્ટ 2 ને પૂર્ણ કરીએ. કેટલાક સ્પ્રિંગના દાખલાઓ જે છે એ રહી ગયા છે, પણ એ મોટાભાગના લાઈવ લેક્ચરમાં કરાવ્યા છે ને જે વડે આગળ કરાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાદું લોલક છે અને બધા જ પ્રકારના સૂત્રો જે છે એ તમારે એક જ ડિવિઝનમાં રાખીને વારંવાર એનું ચિંતન મનન કરી અને સારામાં સારી રીતે દરેકે દરેક કેસ જે છે એને તૈયાર કરી અને ખૂબ જ મજબૂત અને એક ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી તરીકે ઉભરી આવો તે અપેક્ષા સહ પૂર્ણ કરીએ. ધન્યવાદ.